ધર્મલાલ, એક સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે મંઝિલ જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ થાક વધતો જાય. 30 દિવસનું તપ હોય, 26 દિવસ સારી રીતે નીકળી જાય, પારનું દેખાવાનું ચાલુ થાય એટલે અચાનક અશક્તિ ઉભરાય. અમે વિહાર કરતા હોઈએ, કેટલો પણ વિહાર હોય, અઘરો તો છેલ્લો 1 કિલોમીટર જ લાગે. કેમ આવું? કારણ એક જ છે કે મંઝિલ નજીક આવે, દેખાવાનું શરૂ થાય એટલે આપણો ઉત્સાહ કમ થતો જાય છે. શરૂઆતના તબક્કે જે ઉત્સાહ હતો એ ઉત્સાહ મંદ પડવા માંડે છે. ખરેખર તો લાંબી યાત્રાનો અંતિમ પડાવ આવવાનો હોય ત્યારે આનંદ વધવો જોઈએ. એને બદલે શું વધે છે? થાક. વર્ષોની મહેનત ફળવાની છે. તમે જે ઈચ્છેલું હતું એ પૂર્ણ થવાનું છે, પણ એવે સમયે જ આપણું અંદરનું જીવદળ એ જવાબ દઈ જાય છે અને એ જવાબ થાક, નિરાશા એ રૂપે વ્યક્ત થાય છે. મને એવું લાગે છે કે મંઝિલ જેટલી નજીક આવે આપણે એક જ વિચારવું જોઈએ કે હવે હાથ વેંતમાં છે, તો આપણી સાધના એ વધુ જીવંત બને. તમે આ જ વસ્તુને કર્મગ્રંથના દૃષ્ટિકોણથી તપાસો તો સમ્યક્ત્વ મેળવવા માટે 70 કોડાકોડી સાગરોપમનો જે મોહનીયનો ઉત્કૃષ્ટ કાળ છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે, 70 કોડાકોડી સાગરોપમ. કદાચ કોડાકોડી સાગરોપમ એટલે શું એ ન સમજાતું હોય તો એમ સમજજો કે બહુ મોટી વાત થઈ રહી છે. એ 70 કોડાકોડીમાંથી 69 કોડાકોડી સાગરોપમ પૂરો થાય, એટલો કટ થાય ત્યારે જીવને સમ્યક્ત્વ મળે છે. એનાથી એ સહેજ ઓછું થાય ત્યારે. હવે એનો મતલબ શું થયો કે મિથ્યાત્વની દશામાં રહીને આપણે 69 કોડાકોડી ખપાવી નાખ્યું. કેમાં? મિથ્યાત્વમાં. અને જ્યારે ખરેખર સાધન હાથમાં આવ્યા છે, સમ્યક્ત્વ જેવા, ત્યારે આપણે કેટલું ખપાવવાનું છે? 1. હવે થાક ક્યાં લાગવો જોઈએ? 69માં કે 1માં? 69 નીકળી ગયા, 1 નીકાળવામાં વાંધા છે. માટે પ્રભુએ ગૌતમ સ્વામીને સમવસ્ત્રણમાં જે કહ્યું આપણને બધાને ઉદ્દેશીને હતું, તિન્નો હુસી ગોયમાં. પ્રભુએ કહ્યું કે ગૌતમ તરી ગયો ભાઈ. કારણ કે તમે વિચાર તો કરો, 70 કોડાકોડી સાગરોપમનો દરિયો, એમાં 69 પસાર થઈ ગયા, તમે તરી ગયા છો. હવે કાંઠે આવીને ક્યાં ડૂબો? આ એક કહેવત છે કાઠિયાવાડની કે કાંઠે વાહન બુડી ગયા. એનો મતલબ કે તમે પહોંચવામાં હતા ને જતા રહ્યા. આ જ હાલત આપણી સાથે થાય છે. હતું ઘણું બધું આપણી પાસે, પાછું કાઢ્યું, બહુ ઉત્સાહથી કાઢ્યું, બહુ આનંદથી કાઢ્યું, છેલ્લો 1 બાકી, એમાં આપણે થાક્યા ને માંદા પડે નહીં. ઉત્સાહ ખરેખર અહીંયા લગાડવાનો છે. તમને કદાચ ખબર હશે, ફોર્મ્યુલા 1 જેવી કારની રેસ હોય એમાં સૌથી મહત્વનો છેલ્લો લેપ હોય છે. 45 થી 60 લેપની જે પેલી ગાડી દોડતી હોય એમાં માણસ હારે થાકે છેલ્લા લેપમાં, અને છેલ્લા લેપમાં જ નક્કી થતું હોય કે કોણ જીતશે, કોણ હારશે. આપણી યાત્રા છેલ્લા લેપમાં આવી છે. 70 લેપની યાત્રા હતી, આપણી રેસ હતી. 69 લેપ પૂરા કરી નાખ્યા, 1 બાકી. બસ એમાં આપણે કેટલું કરી લઈશું ને એ આપણા પર છે. એક વિશેષ રહસ્ય આની સાથે એ પણ જોડવાનું છે કે જેમ અંતિમ પડાવમાં ઉત્સાહ વધવો જોઈએ એમ અંતિમ પડાવમાં જાગૃતિ પણ વધવી જોઈએ. પતનની સૌથી વધારે શક્યતા ક્યાં હોય છે? તળેટીમાં કે શિખર પર? શિખર પર. તળેટીમાં રહેલા માણસને પતનનો કોઈ ડર હોય ખરો? નહીં. ડર ક્યાં હોય? શિખર પર. નિગોદમાં રહેલા જીવે ગુમાવવાનું તો ગુમાવવાનું શું? પહેલા ગુણઠાણે રહેલા અનાદિ મિથ્યાત્વીએ ગુમાવવાનું તો ગુમાવવાનું શું? કંઈ છે જ નહીં.
ગુમાવવાનું તો ચોથે, પાંચમે, છઠ્ઠે છે, સાતમે છે. ભાગ્યશાળી સમથળ જમીન, આ જમીન પર કોઈ ચાલતા ચાલતા પડી જાય ને તેને કેટલું વાગે? થોડું. પણ માનો કે 1 માળ ઉપરથી પડે તો ઘણું વાગે, અને 100 માળ ઉપરથી પડે તો જીવતો જ ના બચે. ભાગ્યશાળી જેટલા ઉપર ચડો એટલું તમારી સાવધાની વધવી જોઈએ, તમારું બેધ્યાનપણું ખૂટવું જોઈએ. મને ઘણા લોકો પૂછે છે કે સાહેબ, એક કાર્ય મિથ્યાત્વી કરે એને દોષ ઓછો લાગે અને એ જ કાર્ય સમ્યક્ત્વી કરે એને દોષ વધારે લાગે, આવું કેમ? ઘણા લોકો પૂછે કે સાહેબ એમ કીધું છે કે અભક્ષ્ય ભક્ષણ કરે નરકે જાય, તો સાહેબ અમેરિકાવાળા બધા નરકે જવાના? મેં કીધું એવું નહીં બને. ફરક સમજજો. જે સમથળ જમીનમાં છે, જે ખાડામાં ઊંડા ઓલરેડી પડેલા છે, એમને પડવાનું હોતું જ નથી. પડવાનું મારે અને તમારે છે કે જે 4, 5, 6 પગથિયા ચડીને ઊભા છે. એ પડશે તેનો દોષ વધારે હશે, કેમ કે પોતે માત્ર પોતાની નહીં, પોતાની સાથે સૃષ્ટિની જવાબદારી લઈને બેઠા છે. ભાગ્યશાળી ઊંચાઈ પર હોવું બહુ સુંદર. તમે એવરેસ્ટના શિખર પર ઊભા હો, માઉન્ટ એવરેસ્ટ પર, જે દુનિયાનું દર્શન થાય ને એ આહ્લાદક નજારો દુનિયામાં બીજે ક્યાંય ન મળે. પણ ત્યારે એ પણ યાદ રાખવું પડે કે એક ખોટું ડગલું એ એવરેસ્ટ પરથી જે પાડે, તમારું હાડકું પણ શોધ્યું ન જડે. તો ઊંચાઈ તમને જેટલો વધારે ફાયદો કરાવે છે એટલું જ સામે તમારી પાસે શું માંગે છે? સાવધાની. પ્રભુએ બહુ સરસ વાત કરી હતી કે નરકમાંથી પડી શકાતું નથી. પડવાનો ડર દેવલોકના દેવને હોય છે. નરકમાંથી જે પણ કરશે ને, જ્યાં પણ જશે, એ નરક કરતા તો સારું જશે. આપણે કોઈ નરક ગતિવાળાને પૂછીએ કે ભાઈ તારે અહીંથી નીકળીને તિર્યંશ ગતિમાં જવાનું છે, બોલ તૈયાર છે? તો એ શું કહેશે તમને? તૈયાર. પણ તમે દેવલોકના દેવને પૂછો કે તારે જાનવર બનવાનું છે, એ તૈયાર હશે નહીં. તો નરકને ડર જેવું કાંઈ હોતું નથી. ડર કોને હોય છે? સ્વર્ગમાં. કારણ કે અહીંયા સ્વર્ગ અને નરક એને તમારે કોઈ પરલોકની જગ્યા તરીકે સમજવાનું નથી. નરક અને સ્વર્ગ એ તમારી આંતરિક ભૂમિકાઓ છે. જે ભૂમિકાએ તમે ક્લેશમાં ગરકાવ હો છો, ક્લેશે વાસિત મન સંસાર, એ ભૂમિકાએ તમે નરકમાં છો. ત્યાંથી તમારે પડીને કાંઈ જ ગુમાવવાનું નથી. પણ જે ભૂમિકાએ તમે ક્લેશ વિહીન અવસ્થામાં છો, ત્યાં તમારે ખૂબ જ જાળવવું પડે છે, કેમ કે ત્યાંથી તમે પડીને ખૂબ વગાડી શકો છો. ભાગ્યશાળી જે વ્યક્તિ પહેલેથી જ ક્રોધમાં, ઈર્ષ્યામાં, અહંકારમાં ડૂબેલી છે, એને એકાદો ક્રોધ કરી નાખે ને તો બહુ મોટો આંતરિક તફાવત નહીં પડે, ખરેખર નહીં પડે. આપણે ચંડ કૌશિકની વાર્તા વાંચીએ પૂર્વ ભવમાં, પેલા સાધુ ભગવંત એ નાના સાધુની પાછળ દોડ્યા. તું મને વારે વારે કોણ કહેનારો, બરાબર? એને મારવા માટે દોડ્યા. એક લાકડી જ ખાલી, એને દંડાસન હાથમાં હતું અને દંડાસનની એક સોટી મારવી હતી. તમને શું લાગે છે, તમે જિંદગીમાં કોઈની પર હાથ જ નથી ઉપાડ્યો? ક્રોધને વશ ક્યારે કોઈને કશું માર્યું જ નથી તમે? ભાગ્યશાળી ચંડ કૌશિક એ જે મુનિ હતા, જેનું નામ તો આપણે જાણતા નથી, એની જિંદગી તબાહ થઈ ગઈ માત્ર એક દંડાસન ઉપાડ્યાથી. કેમ? કારણ એક જ, ક્યાં તમે બેઠા છો. એક ક્રોધ, અહંકાર, ઈર્ષ્યામાં ડૂબેલો જીવ એક નાનો ક્રોધ બીજો કરી નાખશે, કંઈ ફરક નહીં પડે. ગટરમાં ભૂંડ પડ્યું હોય અને તમે જઈ એના પર પેલું કાદવનો એક ગ્લાસ ઢોળી આવો, ભૂંડને શું ફરક પડવાનો? પણ તમે આ ધોળા બાસ્તા જેવા કપડાં પહેરીને બેઠા છો અને તમારા પર કોઈ પેલી સહીની નાની પિચકારી પણ ઉડાડે, ફરક પડે કે નહીં પડે? તો પ્રભુનો સિદ્ધાંત યાદ રાખજો. પ્રભુ કહે છે કે કાળી દિવાલ પર છાંટેલી સહી દેખાતી નથી. કાળી દિવાલ પર છાંટેલી સહી દેખાતી નથી, પણ ધોળી દિવાલ પર છાંટેલી સહી 100 લોકોને દેખાય છે, દૂરથી આકર્ષે. તમારું ધ્યાન ક્યાં જાય? જેમ કે આ સફેદ, આ આટલી દિવાલ છે, એના પર એક નાનકડો ડાઘો પડ્યો, તમારું ધ્યાન ત્યાં જવાનું. પણ દિવાલ કાળી હોય તો કશું જ નહીં ફરક પડે. તેનો મતલબ શું થયો? કે સફેદ કપડાં જ ન પહેરવા ને. એનો મતલબ દિવાલને સફેદ રંગ જ ન કરવો, એવો અર્થ થાય? કે સફેદ પહેર્યા પછી
કાળો ડાઘો પડવા ન દેવો. તમે આ સફેદ કપડાં પહેર્યા હોય અને ધારો કે ખિસ્સામાં પેન રાખી અને પેન લીક થઈને તમને 50 જણ કહેવા આવશે કે પેન લીક થાય છે, ભાઈ કપડાં સાચવો. પણ તમે કાળું શર્ટ પહેરીને આવ્યા હો અને પેન લીક થાય, કોઈને ખબર જ નહીં પડે. તો પછી કાળા કપડાં જ પહેરવા અને સફેદ પહેરવાનું બંધ કરવું, એવો એનો અર્થ થાય કે પેન લીક ન થાય એનું ધ્યાન રાખવું, એ અર્થ થાય. પેન લીક ન થાય. ક્રોધ, અહંકાર, ઈર્ષ્યામાં ડૂબેલી વ્યક્તિ, એને ગુમાવવાનું કંઈ જ નથી. પણ જે વ્યક્તિ શુદ્ધિકરણ માટે મથી રહી છે, સફેદ કપડાં પહેરી રહી છે, એને એક નાનકડો પણ અપવિત્રતા, એના ચિત્તમાં જાગેલો એક નાનકડો પણ અપવિત્ર વિચાર એ ઘણું નુકસાન પહોંચાડે છે. બધા એની નોંધ લે છે, ખરેખર નોંધ લે છે. આને આવું કર્યું, આને આવું કર્યું. ઘણીવાર એક ધર્મી જીવને પ્રશ્ન થતો હોય, એટલે પેલો આટલું કરે એને કોઈ કહેવા નથી જતું, અને મને કેમ કહેવા આવો તમે કે ભાઈ તે તારે સમજવું કે મારા કપડાં સફેદ ને એના કાળા, માટે મને કહેવા આવે છે. ભાગ્યશાળી. મૂલ્ય વધે એમ રક્ષણની ચિંતા પણ વધે. તમારા ઘરમાં નાનકડો કાચનો ગ્લાસ હોય, એ ફૂટી જાય એની તમને કેટલી ચિંતા હોય? ચિંતા એની ન હોય, ચિંતા એની હોય કે ફૂટ્યા પછી કાચ કોઈને વાગી ન જાય, તમને એની ચિંતા હોય. પણ તમારા ઘરમાં હીરાનો હાર હોય, એની ચિંતા તમને કેટલી હોય? પેલા કરતાં ઘણી વધારે. કાચના ગ્લાસના વીમા નહીં ઉતરાવેલા હોય, હીરાના હારના વીમા હશે. એ જ રીતે મિથ્યાત્વી પાસે હતું શું તો એને ચિંતા કરવી પડે. ચિંતા તો મારે અને તમારે કરવાની છે. સમ્યક્ત્વ લઈને બેઠા, વીરતી લઈને બેઠા, ભક્તિ લઈને બેઠા, આમાંની એક પણ વસ્તુ ખોવાઈ ન જાય, નંદવાઈ ન જાય, છટકી ન જાય, ચિંતા આપણે કરવી પડે છે. વસ્તુ જેટલી મૂલ્યવાન, રક્ષણની જવાબદારી આપણી એટલી જ વધારે, એટલી જ વધારે. માટે પ્રભુ એમ કહેવું પડે ગૌતમ સ્વામીને, સમયમ ગોયમ માપમાય. ગૌતમ એક સમયનો પ્રમાદ ન કર. બાકી ગૌતમ સ્વામી એવું કહી શકે કે સાહેબ આ મારી પાછળ બીજા 14,000 ઊભા છે, એને તો કંઈ કહેવા જાઓ. બધા શું લાગે છે એકદમ આમ નિર્મળ અપ્રમત્ત ચારિત્ર પાડતા હશે? નહીં. પણ કહેવાય છે કોને? જેને સમય સિવાય બીજું કશું નથી બગાડતો એને કહેવું પડે કે ભાઈ એક સમયનો પ્રમાદ ન કર. હવે જે આખો દિવસ જ બગાડવા બેઠો હોય એને વળી શું કહેવા જવાનું? એ તો બગાડી જ રહ્યો છે. તો સાધનાથી પ્રાપ્ત થયેલી શાંતિ, સમતા, પવિત્રતા, આંતરિક શક્તિ, આ બધાનું મૂલ્ય બહુ મોટું હોય છે. અને મૂલ્ય મોટું હોવાના લીધે સાધક એને એટલી જ જાગૃતિ રાખવી પડે. અમે ઘણી વખત યોગ્ય વ્યક્તિને યોગ્ય રીતે હિત શિક્ષા આપીએ ને, તો એના મનમાં એવો ક્લેશ જન્મે છે કે આટલી નાની નાની વાતમાં કેમ કહેવું પડે છે, આટલી નાની નાની વાતમાં શું કામ કહે છે. પણ ત્યારે એ નથી સમજાતું કે બીજી વ્યક્તિને એટલે નથી કહેવાતું કેમ કે એની પાસે સુધારાની આશા જ નથી. આશા તમારી પાસે છે, માટે તમને કહીએ છીએ. ગૌતમ સ્વામીને જ કહેવાય કે જઈને માફી માંગી આવો. બાકી બીજા કોઈ કંઈ કહીને આવ્યું હોય, હશે ભાઈ બેસો, સાંજે પ્રતિક્રમણમાં મિચ્છામી દુક્કડમ કહી દેજો. કહેવું કોને પડે? ગૌતમ સ્વામી. કેમ કે એનું એક નાનકડું પણ વર્તન આખી સૃષ્ટિમાં ફરક પાડે છે. તો તમને જ્યારે કોઈ નાની વાત માટે ટોકવામાં આવે ને, ત્યારે હંમેશા યાદ રાખવું કે આપણી પાસે કંઈક વધારે અપેક્ષા છે. તમને કોઈ નાની વાત માટે પણ સજા થાય ત્યારે સમજવું કે તમારી પાસે કંઈક વધારે ઈચ્છા રાખવામાં આવી રહી છે. ભાગ્યશાળી. જ્યાં એક એક સેકન્ડનો ફરક પડતો હોય એવી દોડમાં એક એક સેકન્ડ બચાવવાની વાત કરવામાં આવે. જ્યાં આગળ મિનિટોથી પણ કોઈ ફરક ન પડે ત્યાં આગળ પછી જતું કરવાનું. તો હંમેશા યાદ રાખવું કે મને અને તમને પ્રભુ જે શિખામણ આપે છે ને, એ શિખામણ એટલે આપે છે કેમ કે એમને તમારી પાસે સાચવણીની, સાવધાનીની અપેક્ષા છે. હમણાં અહીંયા પ્રવેશ હતો, તો પ્રવેશમાં કેટલાક લોકો બહારથી આવવાના હતા, ડ્રાઈવ કરીને આવવાના હતા. માનો કે કોઈ એવી રીતે ડ્રાઈવ કરીને આવે છે, 6 કલાક ગાડી ચલાવે છે, અને 6 કલાકમાં વહેલી સવારે નીકળ્યા છે, ગાડી ચલાવતા ચલાવતા એને 1 સેકન્ડ માટે ઝોકું આવી જાય છે. બરાબર? કેટલું આવે છે? 1 સેકન્ડ, 2 સેકન્ડ ઝોકું આવે છે, અને એમાં એની ગાડી છે એ ઠોકાઈ જાય છે.
હવે એ વ્યક્તિ એવી દલીલ કરે કે હું 5 કલાક 59 મિનિટ એકદમ જાગતો હતો, માત્ર 1 મિનિટ માટે સૂતો, એની મને સજા કેમ મળી, મારો એક્સિડન્ટ કેમ થયો? તાનો તમે શું જવાબ આપો? કે ભાઈ 1 સેકન્ડ માટે પણ આંખ મીચાઈને એટલે એ સાથે જ તમારી બાકીના 5 કલાક 59 મિનિટની સાવધાનીનું 0 મૂલ્ય થઈ જાય છે. કારણ કે ઠોકાવા માટે 1 જ સેકન્ડ પૂરતી હોય છે, અને તમે 1 સેકન્ડ માટે આંખો મીચી, બીજી તમારી તમામ સાવધાની એ સાથે પૂરી થઈ. આ જ વસ્તુ પ્રભુ સમજાવે છે કે જે સાધક આત્મા મોક્ષ માર્ગમાં યાત્રા કરવા નીકળ્યો છે એ એમ કહે કે હું 23 કલાક તો એકદમ જાગૃતિમાં વિતાવું છું, બાકીની મિનિટો પણ માત્ર થોડોક પ્રમાદ કરી લીધો, શું ફરક પડે? નહીં. જેમ એક્સિડન્ટ માટે ઠોકાવા માટે 1 સેકન્ડ કાફી છે, તેમ એક સાધક આત્માની 1 સેકન્ડની પણ અજાગૃતિ એના સાધનાને નષ્ટ કરવા માટે પૂરતી છે. પેલા મહાત્માએ કેવું ચારિત્ર પાળ્યું હશે? જે દંડાસન લઈને મારવા માટે દોડ્યા છે, એ મહાત્માએ એ દિવસ પહેલા આવો ક્રોધ કર્યો હશે? દીક્ષા લીધી એ દિવસથી નકરી ક્ષમા પાળી હશે, શીખ્યા હશે. કારણ કે એમ કહેવાય છે કે પોતે તો ગીતાર્થ હતા, સ્થવિર હતા. જે સ્થવિર છે, જે ગીતાર્થ છે, એનો પર્યાય પણ કેટલો, એનું ભણતર બી કેટલું, અને એની મહેનત પણ કેટલી, બધું જ લઈને બેઠા છે. અને અજાગૃતિ કેટલા પૂરતી આવી? ખાલી એક મિનિટ માટે દંડાસન લઈને દોડ્યા. અને તમે જોઈ શકો છો એનું ભવચક્ર. ભાગ્યશાળી. તમારે કઈ વસ્તુ સાચવી લેવાની છે? મિનિટને. મિનિટ સાચવી લેશો ને, જિંદગી તો ઉપરવાળો સાચવી લેવાનો છે. તમારે તો ખાલી મિનિટ જ સાચવવાની હોય છે કે મારા ચિત્તમાં એ શાંતિ, સમતા, કરુણા જે મેં મહેનત કરીને કેળવી છે એને 1 સેકન્ડ માટે પણ નષ્ટ ન થવા દો. કેમ કે એ જો નષ્ટ થઈ તો પછી પાછી ક્યારે આવશે ખબર નથી. ચોકીદાર 1 મિનિટ માટે ઝોકું ખાઈ જાય અને પછી કહે કે ભાઈ હું તો આખી જાગતો તો 1 મિનિટમાં જો ઝોકું ખાધું અને એમાં 1 બિસ્કિટ ચોરાઈ ગયું, હું શું કરું? આ જવાબ તમે સાંભળી લો ખરા? તમે સ્વીકારી લો ખરા? તો એ જ જવાબ તમે પ્રભુને કેમ આપો છો? પ્રભુ આખી જાગૃતિ રાખું છું, ક્યારેક જ ચૂકી જવાય છે. પ્રભુ ક્યારેક, એમાં આટલું મોટું? તો તમે જે જવાબ વોચમેનનો ખુદ નથી સાંભળતા એ જવાબ તમે પરમપિતાને કેમ આપવા જાઓ છો? ભાગ્યશાળી. ધન નથી હોતું એને ચોરીનો ભય નથી હોતો. જેને ધન છે એને જ ચોરીનો ભય છે. જેને જ્ઞાન નથી હોતું એને હું જાણું છું એવા અભિમાનનો પ્રશ્ન નથી હોતો. પણ જેને જ્ઞાન છે એને જ હું જાણું છું એવું સૂક્ષ્મ ઝેર જન્મી શકે છે. જેની પાસે ઇજ્જત નથી, પ્રતિષ્ઠા નથી, એને ગુમાવવાનો ભય નથી. કહેવાય, દેશમાં એક કહેવત છે, કહેવત થોડી ખરાબ છે પણ આ સાધના માર્ગમાં લાગુ પાડવી પડે એમ છે. ત્યાં કોઈ માણસ એ વિપરીત વર્તન કરીને ઊભો રહે ને, તેમ કહેવામાં આવે કે નાગાને નહાવું શું ને નીચોવું શું? મતલબ જેને કપડાં જ નથી પહેર્યા એને વળી નહાવાનું શું હોય અને નીચોવાનું શું હોય? તેના જેવી વાત છે. જેને સાધના માર્ગમાં કશું પ્રાપ્ત જ નથી કર્યું એને તો ડર શેનો રાખવાનો છે? ડર તો આપણે રાખવાનો છે કે આપણી પ્રતિષ્ઠા, આપણી ઇજ્જત એ બચાવવા માટે આપણે અસત્યનો સહારો ન લઈએ. શક્તિ ન હોય એના દુરુપયોગનો પ્રશ્ન નથી હોતો, પણ શક્તિ હોય ત્યારે બહુ જ સંભાવના છે કે સંયમ અને કરુણા ન બચે તો એ શક્તિનો વિનાશ થાય. તમે વિચારો, પેલા 7 બહેનો સ્થૂલીભદ્રના વંદન કરવા માટે આવ્યા અને માનો કે ગુરુએ એમને સિંહનું રૂપ કેવી રીતે લેવા એ શીખવાડ્યું જ નથી, તો સ્થૂલભદ્રજીના બચવાની સંભાવના કેટલી છે? જ નહીં. પણ વિચારો કે એમની પાસે સિંહનું રૂપ લેવાની તાકાત છે અને 7 બહેનો આવે છે, તો એવે વખતે પછી શક્તિ સાથે સંયમ જોડાવો જોઈશે. સંયમ ચૂકાયો તો એ શક્તિ 4 પૂર્વના વિનાશનું કારણ બની.
આ સૃષ્ટિમાંથી 4 પૂર્વનો લોપ થયો. નુકસાન માત્ર સ્થૂલિભદ્રજીને નથી, નુકસાન સકલ સંઘને થયું છે. બરાબર, સમગ્ર શિષ્ય પરંપરાને થયું છે. કદાચ એ ઘટના ન બની હોત તો 4 પૂર્વ એ ઓર આગળ ખેંચાઈ ગયા હોત. ભાગ્યશાળી જેની પાસે શક્તિ છે એનો નાનકડો પણ અસંયમ માત્ર એને નહીં સૃષ્ટિને નુકસાન કરે છે. જે બિચારો છે, જે લાચાર છે, જેની પાસે શક્તિ નથી, એના અસંયમથી બહુ મોટું તોફાન ન થાય, પણ જે સામર્થ્યવાન છે એનો અસંયમ એની શક્તિને ખોટે માર્ગે વાપરીને નુકસાન કરશે. તો જેમ જેમ શક્તિ આવે તેમ તેમ સંયમ વધવો જોઈએ, કરુણા વધવી જોઈએ. ગોશાલક પાસે તેજો લેસ્યા જ ન હોત તો ગોશાલકનું અનંત ભવ, અસંખ્ય જે ભવો થવાના છે ન થાય. ગોશાલકની શક્તિ એના વિનાશનું કારણ બની. માટે જ ભદ્રબહુ સ્વામીએ સ્થૂલિભદ્રજીને કહેલા શબ્દો આપણે સૌએ યાદ રાખવા પડશે કે સાધના માર્ગમાં પ્રાપ્ત કરવું એ જેટલું જરૂરી છે, સાધના માર્ગમાં પ્રાપ્ત કરવું જેટલું જરૂરી છે એનાથી વધારે જરૂરી છે પ્રાપ્ત કરેલું પચાવી લેવું. પ્રાપ્તિ તો થઈ જાય છે, પચતું નથી. આવી તો જાય છે, સચવાતું નથી. મળી તો જાય છે, ઝીલાતું નથી. પ્રાપ્ત તો થઈ જાય છે, સંભાળી શકાતું નથી. સાધના માર્ગમાં પ્રાપ્તિ એ મુખ્યતા નથી. પ્રાપ્તિ પછીનો તમારો સંયમ મુખ્ય હોય છે. પાત્રતા વગરની પ્રાપ્તિ વિનાશ સર્જે છે. પાત્રતાથી થયેલી પ્રાપ્તિ એ સર્જનમાં વપરાય છે. જો આ શક્તિ સ્થૂલિભદ્રે સાચવી રાખી હોત તો ખરેખર જૈન શાસન પર કોઈ આફત આવત ત્યારે સિંહનું રૂપ લઈને સંઘને બચાવી શકત. શક્તિ ખુલ્લી પડી ગઈ, પતી ગયું. હવે સર્જન નહીં કરી શકે. માટે જ અમારે ત્યાં કહેવાય કે સાધુની બૌદ્ધિક પ્રતિભા એ આત્મદર્શન માટે હોય છે, પ્રદર્શન માટે નથી હોતું. હું કેટલું કરી શકું છું, એક સાથે કેટલું યાદ રાખી શકું છું, મને કેટલું આવડે છે, આ બધું માત્ર ને માત્ર આત્મદર્શન માટે હોય. કેમ કે એ જો ખુલ્લું થઈ ગયું તો વિનાશ કરશે. એ જો સચવાઈ ગયું સર્જનમાં વપરાશે. તો આધ્યાત્મિક માર્ગમાં સતત આ વસ્તુ જાળવવી પડે છે કે મને જે મળ્યું છે એને સાચવી શકું, સંભાળી શકું, ઝીલી શકું. આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? ભાગ્યશાળી કોલંબિયા નામનું સ્પેસ શટલ નાસાએ મોકલ્યું હતું. જ્યારે ઉડ્યું ત્યારે એમાં જે ફ્યુલ હોય એ ફ્યુલનો એક નાનકડો ટુકડો છૂટો પડી અને કોલંબિયા સ્પેસ શટલ સાથે અથડાયો. નાસાના બધા મોનિટર પર આ ઘટના દેખાઈ પણ ખરી અને તે જ વખતે એ યાત્રાને રોકી દેવાની જરૂર હતી. પણ આવું ભૂતકાળમાં 1-2 વખત બની ચૂકેલું, આવી ભૂલ થઈ ચૂકેલી, એટલે ત્યાંના ઇજનેરોએ એ સ્પેસ શટલ ઉડવા દીધું. જાન્યુઆરીના 20 પછી એ સ્પેસ શટલ ગયું હતું. જ્યારે ફેબ્રુઆરીના બિગિનિંગમાં એ પાછું આવ્યું ત્યારે એ જે ભટકાવ થયો હતો એનાથી નાનકડી જે તિરાડ જન્મી હતી એ તિરાડને લીધે એ સ્પેસ શટલ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થયું, આખે આખું સળગી ગયું. અંદરના બધા જ અવકાશયાત્રી જીવતા ભૂંજાઈ ગયા. કરોડો અબજોનું નુકસાન, માનવ જાતનું નુકસાન, ઇજ્જતનું નુકસાન. આ બધાના મૂળમાં એક જ વસ્તુ હતી, કઈ ખબર છે? નાની વસ્તુને ચલાવી લેવાની તૈયારી, નાની ભૂલને ઇગ્નોર કરવાની તૈયારી, નાની બેકાળજી એને જતું કરવાની બેદરકારી. ભાગ્યશાળી સાધકના જીવનમાં આ જ થાય છે. 1-2 વખત કંઈક બને છે ને પછી યુષ્ટુ થઈ જાય છે. હા, મારાથી આ ભૂલ તો થાય જ છે, કબૂલ કરી લે છે, પણ ફરી એ ભૂલ કર્યા કરશે. કબૂલ એવી રીતે કરશે જાણે એને પારાવાર અફસોસ છે, આંખમાંથી આંસુય પાડી નાખશે. પણ એટલું માનજો કે અફસોસ અને પશ્ચાતાપ જો બચાવી શકતા હોત
અફસોસ અને પશ્ચાતાપ જો બચાવી શકતા હોત તો શ્રેણી કે નરકે જવું પડ્યું ન હોત. ધર્મદાસ ગણી ઉપદેશમાળામાં લખ્યું છે કે અફસોસ બચાવી શકતો નથી, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત ઉગારી શકતા નથી. બચાવી શકે છે તો બે જ વસ્તુ, જાગૃતિ અને સાવધાની. તમારે એ જ રાખવું પડે. તમે લોકોએ ચલાવી લેવાની ટેવ બહુ રાખી છે. હોય, થાય, પરિણામ શું આવ્યું છે? આપણે ત્યાં એક વસ્તુ નક્કી છે કે 50 બોલ ન આવડે એ મુપત્તિ પલવી ન શકે. બરાબર છે? જેને 50 બોલ આવડતા હોય એ જ મુપત્તિ પલવી શકે. પણ તમારી ચલાવી લેવાની તૈયારી જોજો. સંવત્સરીએ તમે એ લોકોને પણ પ્રતિક્રમણ કરવા દો છો કે જેને 50 બોલ આવડતા નથી હોતા. આવે છે અહીંયા એવા કોઈ કે જેને 50 બોલ ન આવડતા હોય અને મુપત્તિ પલેવતા હોય અને પ્રતિક્રમણ કરતા હોય, એવા કોક તો અહીંયા આવતું હશે ને? બરાબર. અને સંવત્સરીએ તમે એને આવવા દો છો. પરિણામ શું આવે છે? 30 વર્ષ પછી પણ, 30 સંવત્સરીના પ્રતિક્રમણ કર્યા પછી પણ એ 50 બોલ નહીં જ શીખે, કેમ કે ચલાવી લેવાની તૈયારી છે. એને બદલે એક નિયમ હોય કે તમે શીખશો તો જ અહીંયા પ્રતિક્રમણ કરવા આવશે. કદાચ 1 વર્ષ પ્રતિક્રમણ નહીં કરે, બીજા વર્ષે શીખીને આવશે. આપણી આ જે ભૂમિકા થઈ ગઈ છે ને, ચલાવી લેવું, હશે ભાઈ, કરે છે ને, ન કરે કરતા વધારે સારું કરે છે ને, આ જે ભૂમિકા યશો વિજય મહારાજે કહ્યું છે કે આ જ માનસિકતાએ સંઘનો વિનાશ કર્યો છે, બીજી કોઈ જ માનસિકતાએ નહીં. તમે ન કરવા દો. 5 વર્ષે પ્રતિક્રમણ નહીં કરે પણ બીજા 25 પ્રતિક્રમણ સાચા થશે. પણ તમે પહેલા વર્ષથી એવી ટેવ પાડો છો. કોઈ છોકરો સ્કૂલમાં જઈને એમ કહે કે મને લખતા નથી આવડતું, મને ભણવા દો. શિક્ષક કે ભલે ને ઘરે બેસી રહે, એના કરતાં ભણવા તો આવે છે ને ભાઈ, એવું આવે છે કરીને કોઈ ચલાવે તો તે 12 વર્ષે પણ નહીં શીખે. શિક્ષક એક નક્કી રાખે છે કે આટલું આવડે તો જ એને આવવાનું, બાકી નહીં આવવાનું. આ સામે પોદાર સ્કૂલ છે, ત્યાં કોઈ છોકરો યુનિફોર્મ પહેર્યા વગર આવી જાય, યુનિફોર્મ પહેરવાના દિવસે પણ, અરે ભાઈ ઘરે બેસીને તો એમને સમય પસાર કરે, કમસે કમ અહીંયા આવ્યો છે, કંઈક શીખશે, કંઈક સાંભળશે, એને આવવા દો. એવું કરે લોકો? નહીં કરે. અને તમે જુઓ, શર્ટ પેન્ટમાં પણ કોઈ પ્રતિક્રમણ કરવા આવે ને, અરે ભાઈ નહીં કરે, એમ સારું છે, કરે છે તો ખરો. તમારી અને એ લોકોની માનસિકતામાં ફરક જુઓ. એક દિવસ વિદ્યાર્થીને ઘરે પાછો મોકલે છે, બીજી દિવસથી ખાલી એ નહીં, એના મા બાપ સુધરી જાય છે કે બાળકને યુનિફોર્મમાં જ મોકલવો પડશે. ચલાવી લેવાની વૃત્તિ એ સાધના માર્ગનું સૌથી મોટું ભયજનક સ્થાન છે. જો તમારે સાધનાને પિનપોઈન્ટ એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધારવી છે તો ચલાવી લેવાની વૃત્તિ કાઢી નાખવી છે. કડક થઈને ઊભા રહેવું પડે, નહીં જ ચાલે. એને ખાલી બીજાના માટે નહીં, પોતાની જાત માટે પણ. નાસા આજે પણ અફસોસ કરે છે કે અમે ચલાવી લીધું ન હોત તો કાળું કલંક અમારા માથે ન લાગ્યું હોત. આજે પણ ધોવાતું નથી આટલી મોટી ભૂલની. મારે એ કહેવું છે કે માન નથી તો ગુમાવવાનો કોઈ ભય નથી, પણ જ્યારે જૈન હોવાનું માન લઈને બેઠા છો ત્યારે તમારી જવાબદારી બહુ મોટી થઈ જાય છે. તમે ન હોત ને જૈન તો કશું જ સાચવવાની જરૂર નહોતી, પણ તમે જૈન બની ચૂક્યા છો તો તમારા માથે એક ભાર નહીં પણ એક જવાબદારી છે, પોતાના જૈનત્વને સાચવી લેવાની, સમજી લેવાની. ડગલે ને પગલે તમારે તમારા વિચારોની શુદ્ધિ પર ધ્યાન આપવું જ પડે. તમે એમ કહો કે કેમ મારી સાથે જા, તેનો જવાબ ન હોય. તમારા વિચારોની શુદ્ધિ પર ધ્યાન આપવું જ પડે. તમારી વાણીને કોમળ અને મીઠી બનાવવી જ પડે, તીક્ષ્ણ વાણી ન ચાલે. તમારા સૂક્ષ્મ અભિમાનને ખોતરીને સાફ કરવું જ પડે. તમે જે નાની નાની ભૂલો ચલાવી લેવાની ટેવ પાડી છે એ ટેવને છોડવી જ પડે. અને મનમાં ઉઠતી નાની પણ પ્રતિક્રિયા, રિએક્શન્સ, મનનું કોઈ પણ રિએક્શન્સ, એને જાગૃતિથી જોવું પડે. આ જાગૃતિ એ બંધન નથી, જાગૃતિ પવિત્રતાનું વરદાન છે. તમે એને બંધન નહીં ગણો, તમને મળેલું પવિત્રતાનું વરદાન છે અને એની જવાબદારી છે. કારણ કે તમે મોહ રાજાની સામે લડવા બેઠા છો. કોની સામે? જેવા તેવાની સામે નહીં, મોહ રાજાની સામે. ભાગ્યશાળી કેવું છે ખબર છે? અમે સંસ્કૃત ભણતા હતા
ત્યારે અમને એમાં એક સુભાષિત શીખવાડવામાં આવ્યું હતું, વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસી ત એવ ધીરા. વિકારના હેતુ ઉપસ્થિત છે અને છતાંય મન વિકાર નથી અનુભવતું, તો સમજવું કે તમે ખરેખર ધૈર્ય પામ્યા છો. પેલા સિંહ ગુફાવાસી મુનિ, એને તો એમ જ થાય ને મનમાં કે એમાં શું છે ભાઈ, ખાવું પીવું રહેવું, કોષાને ત્યાં હું કેમ ન જાઉં, કરવાનું શું છે એમાં, મારામાં કોઈ વિકાર જ નથી, વાસના તો ઉગતી જ નથી મને, હું એકદમ નિર્મળ છું ભાઈ. કેમ કે સિંહની ગુફામાં વિકારના કોઈ નિમિત્ત જ નહોતા. વિકારના નિમિત્તોની ગેરહાજરી આપણને એમ સમજાવી દે છે કે તમે નિર્વિકાર થઈ ગયા છો, તમે શાંત થઈ ગયા છો. માણસ આવીને કે, અમારી પાસે ભાઈ આવ્યા હતા, સાહેબ આખા વર્ષમાં એક વાર પણ ક્રોધ નથી કરતો, એક વાર પણ નહીં. બધાને પહેલેથી સમજાવી જ દીધું છે કે હું કહું એ થઈ જ જવું જોઈએ, ક્રોધ કરવાની કોઈ જરૂર જ નહીં. ભાગ્યશાળી તમારો ક્રોધ એવો નથી ને કે તમારા હાથે બધું થઈ જ જાય છે માટે તમે શાંત છો. નક્કી માનજો કે તમારી અંદર કદાચ આ જ બધા દોષો એ પેલી ભભૂકતી આગની જેમ ઢંકાયેલા પડ્યા હશે, ઉપર ખાલી રાખ વળી ગઈ હશે અને તમે એમ સમજી લીધું હશે કે મારા દોષો જ પૂરા થઈ ગયા છે. તમને ખબર છે, કદાચ કર્મગ્રંથનો થોડોક અભ્યાસ કર્યો હોય, 11મું ગૂંઠાણું આવે ઉપશાંત મોહ કરીને, અને આ ગૂંઠાણું ત્યાં આગળ મોહ બિલકુલ અનુભવાય નહીં. મોહ એક અપેક્ષાએ વિતરાગ જેવો થઈ ગયો હોય, એટલે જેને ઉપશાંત મોહ વિતરાગ એવું નામનું ગુણસ્થાનક કહેવાય. ત્યાં એવું વિતરાગીપણું હોય કે તમે તમારી જાતને પરમાત્માની કક્ષાએ મૂલવો કે બે મારામાં મોહ રહ્યો જ નથી. અને આ જ વસ્તુ હું શાંત થઈ ગયો છું, કશાયો જીતી લીધા છે, કશાયની એક નાનકડી માત્રા પણ મારામાં નથી. આ જે ફિલિંગ આવે ને, એ ફિલિંગ જ એ મહાત્માને 11થી પાડીને પહેલા સુધી લઈ જઈ શકે. ત્યાંથી પડે તો ક્યાં જઈને અટકે, પહેલા સુધી જઈ શકે છે. ઉપશાંત મોહમાં એ આત્મા એક અંતર મુહૂર્ત માટે સાવધાની ચૂકી જાય છે. 6ઠે સાવધાની હતી, 7મે હતી, 8મે 9મે 10મે હતી, કેમ કે એમને સમજાતું હતું કે મારે વિતરાગ બનવાનું છે. હવે એક આભાસિક વિતરાગતા આવી ગઈ, અને આભાસિક વિતરાગતા જે 11મા ગૂંઠાણે આવી જાય છે, એ મહાત્માને એમ થઈ જાય છે કે હું આવો બની ગયો, મેં મોહને જીતી લીધો, અને પરિણામ એક નાનકડું પણ નિમિત્ત એ ડૂબાડી દે છે. મને હંમેશા ડર લાગ્યો છે કે 11મા ગૂંઠાણે જઈ અને તમને તમારો ભ્રમ જો ખલાસ કરી શકે છે, હું મારી સાધનાનો કોઈ ભ્રમ તો નથી રાખી રહ્યો ને, ચેક કરવું પડશે. હું એમ માનું છું કે મારામાં આ વસ્તુ આવી ગઈ, આ આવી ગઈ, હવે હું પહોંચી ગયો, હવે મારાથી ભૂલ નહીં થાય, હવે મારામાં ક્રોધ રહ્યો જ નથી, હું અન્ય કરતાં આગળ છું. કેટલીક શાંતિ વાવાઝોડા પહેલાની નિશાની હોય છે. જ્યારે ભયંકર ટોર્નેડો આવવાનો હોય ને, અમેરિકામાં કોઈને પૂછજો, ટોર્નેડો આવવાનો હોય એ પહેલા વાતાવરણ એકદમ શાંત થઈ જાય, પવનની એક લહેરખીએ ન દેખાય, બધું એકદમ સ્થિર થઈ ગયું હોય, અને ગુજરાતીમાં કહું તો સ્તબ્ધ થઈ ગયું હોય, જાણે બધું જ થંભી ગયું છે. તમને એમ લાગે કે અચાનક શું આ, એકદમ શાંત શાંત શાંત. અને પછી શું થાય? પછી જે ફૂંકા 160-170ની સ્પીડ પર પવન બધું તહસ નહસ કરે. જ્યારે અચાનક શાંતિ અનુભવાય ત્યારે ઓર સાવચેત થઈ જવું. મોહનું તોફાન પાછળ નથી આવી રહ્યું ને. હંમેશા જોજો, વ્યક્તિનો જ્યારે જીવ જવાનો હોય છેલ્લે પેલો દેરાસરના દીવાની જેમ, દેરાસરનો દીવો એ સૌથી વધારે ક્યારે પ્રજ્વલિત થાય? છેલ્લે. જ્યારે બુઝાવાનો હોય ત્યારે એની સર્વશક્તિ વાપરીને, સર્વ તેલ સર્વશક્તિ વાપરી અને છેલ્લી જ્યોત ચમકાવી દે. એ માણસ જ્યારે નીકળવાનો હોય ત્યારે છેલ્લે એની જીજી વિષયક જોર લગાડી દે, અને તમને એમ લાગે
અમને કોઈ આવીને એમ કે મહાત્મા 6 દિવસથી ભરતી છે હોસ્પિટલમાં, ગઈકાલ રાત સુધી કશું જ નહોતું થતું, આજ સવારથી અચાનક જ રિસ્પોન્સ આપવા માંડ્યા છે, 2 ચમચી પાણીએ પીધું, ખાધુંય ખરું, વાત કરે છે. અમે એને હળવેથી કહીએ કે ભાગ્યશાળી, હવે એને સમાધિમાં જરૂર છે, નવકાર આપવાના ચાલુ કરી. ઓલો બિચારો કંઈક સારી આશા લઈને આવ્યો હોય કે 6 દિવસથી બોલતા નહોતા, કરતા નહોતા. આ અનુભવની વાણી કહું છું, તમારામાંથી પણ આવો અનુભવ થયો હશે. અચાનક સવારે બોલતા થઈ જાય, સાંભળતા થઈ જાય, તો સમજવું આ છેલ્લી જીજીવિષા, હવે જવાનું. ભાગ્યશાળી આજ આપણી સાથે થાય છે. બુઝાતો દીવડો છેલ્લું જોર લગાડે એમ મોહનીયનું આક્રમણ આવતા પહેલાની એક છેલ્લી શાંતિ વ્યાપી જતી હોય છે, અને એ શાંતિને સમજવામાં આપણે ભૂલ કરી દઈએ છીએ, અને એ ભૂલ આપણને બહુ જ મોટું નુકસાન કરે છે. એટલે કોઈ પણ દિવસ એમ ન સમજવું કે હવે જોખમ નથી, સતત જાળવીને રાખવું. ભાગ્યશાળી કોઈ પણ દિવસ શાંતિ મળી જાય ને તો પણ એમ કહેવું કે હજી સાવધાનીની જરૂર છે. પ્રકાશ પથરાઈ જાય તો પણ કહેવું કે અંધારાની શક્યતા ઊભી છે, મારે જાળવવાનું છે. પર્વત ચડીએ ત્યારે ઘણો સમય જાય, ઘણી મહેનત ખર્ચાય, ઘણી શક્તિ વપરાય, પણ પછી શ્વાસ ભરાઈ જાય, થાક લાગે, અને તો પણ આગળ વધતા જઈએ. પણ તકલીફ એ થાય કે એકવાર ટોચ પર પહોંચી ગયા પછી આપણને એમ થાય કે હવે તો પહોંચી ગયા, હવે કંઈ જરૂર નથી, અને બસ એક પવનનું એવું ઝોકું આવે, આપણને ગબડાવી મૂકે. વર્ષોની કમાણી. ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી પહોંચવા માટે સાધકે કેટલા વર્ષ ખર્ચ્યા હોય, કોઈ અંદાજ ખરો? દીક્ષા લીધી ને એ પહેલાથી એની સાધના ચાલુ થઈ ગઈ હોય, ત્યારે સ્ટેપ બાય સ્ટેપ શ્રેણી પર આરોહણ કરી શકે એવી ક્ષમતા કેળવાય, અને પછી ધીમે ધીમે આગળ વધતું જાય, અને એક દિવસે વર્ષોની મહેનત પછી ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી પહોંચે. અને ત્યાંથી પડવામાં કેટલી વાર લખી છે? એક અંતર્મુહૂર્ત. વર્ષોની સાધના એક ગલત અવિશ્વાસને લીધે નિષ્ફળ થાય. ભાગ્યશાળી કોઈની સાથે સંબંધ ડેવલપ કરવામાં કેટલા વર્ષો જાય? કેટલો વખત? વર્ષો. સંબંધ બગાડતા? એક નાનકડું વચન એ તમારા સંબંધને ખલાસ કરી આપે, બગાડી આપે. ભાગ્યશાળી વર્ષોની કમાણી જો એક ક્ષણમાં ગુમાવી શકાય, વર્ષોનો સંબંધ એક કઠોર વાક્યથી તૂટી શકે, તો વર્ષોની સાધનાથી મળેલી શાંતિ અહંકારના એક વાવાઝોડામાં ખતમ ન થઈ શકે? ડરવાનું નથી કે ભૂલથી મારું જીવન નિષ્ફળ થઈ જશે, ડરવાનું નથી, પણ એટલું યાદ રાખવાનું છે કે ઊંચાઈ પર, જેટલી ઊંચાઈ પર છો, નાની પણ ભૂલ એટલી સાવધાની રાખવાની જરૂર છે. અને અમને ડૂબાડનાર કોણ ખબર છે? અમને સૌથી વધારે ડૂબાડનાર કોણ? તમે લોકો. સંઘ તરીકે નહીં, વ્યક્તિગત રીતે કહું છું. સંઘ તરીકે નહીં, વ્યક્તિગત રીતે. કારણ શું ખબર? તમે લોકો કોઈ મહાત્મા પાસે જાઓ ને, ધારો કે તમે મહાત્માની પાસે પોતાનું સ્વાર્થ લઈને નથી ગયા, તો પણ કેવી વાતો કરો. મહાત્મા આપને શિષ્ય પરિવાર કેટલું? અહીંથી એક વસ્તુ શરૂ થઈ. બીજો પ્રશ્ન આવે, સાહેબ હવે પછી વિહાર કરીને ક્યાં જવાના? કયા અનુષ્ઠાનો છે? શું કરાવવાના છે? ત્રીજી વાત, તમે ક્યાંક કશુંક જોઈને આવ્યા હો, જાહો જલાલી, ભવ્યાતિ ભવ્ય કંઈક જોઈને આવ્યા, તમે આવીને એના વર્ણન કરો. ચોથી વાત, કોઈ મહાત્માનો કેવો પરચો છે, કોઈ મહાત્મા એમની પાસે કેટલા લોકો આવે છે, તમે એની વાતો કરો. પરિણામ શું આવે? લક્ષ્ય હટી જાય. અમારે અમારા સાધુઓને તમારાથી બચાવી કેમ રાખવા પડે છે એનું કારણ કહું છું. તમને એ નથી ખબર હોતી કે તમારી કરેલી અનુમોદના એને પોતાના માર્ગથી વિચલિત કરી શકે છે. તમે કદાચ નિર્મળતાથી કરતા હો, પણ સાવધાની નથી હોતી. કોઈક સાધુ શાંતિથી ચોપડી પકડીને બેઠા છે, સ્વાધ્યાય કરે છે, બહુ બધું ચાલે, સરસ ચાલે છે. તમે આવીને કહો, સાહેબ ક્યાં ગયા હતા? એક સંઘ,
હજુ તો સંઘ પૂરો થાય, મહાત્માનો પુણ્ય એવું બીજો સંઘ, અને હજુ તો એ સંઘમાળ થઈ ત્રીજો સંઘ. સાહેબ 1 વર્ષમાં 5 સંઘ કાઢે એમની પાસે લોકો. સાહેબ કેવું પુણ્ય. મહાત્માને થાય કે ચોપડી પકડીને બેસી રહીશ ને મારી પાસે તો એક પણ સંઘ નથી નીકળતો. લક્ષ્ય બદલાય. તમે આવીને એમ કહો કે સાહેબ હવે તો છે ને જમાનો બદલાયો, આપે આવું કરવું જ પડે તો જ લોકો આવે આપની પાસે. મહાત્મા એ માર્ગે ચાલી નહીં. તમે આવીને એમ કહો સાહેબ શિષ્ય પરિવાર કેટલો, મહાત્માને થાય કે હવે ચોપડીમાંથી મોઢું બહાર કાઢવું પડશે, શિષ્યો તરફ ધ્યાન આપવું પડશે, મુમુક્ષુ આવે એને આકર્ષિત કરવા પડશે. કેમ? તમે લોકો. એટલું યાદ રાખવાનું કે અનુમોદના માનસિક પરિણામ છે, પ્રશંસા વાચિક પરિણામ છે. મનથી થાય તે અનુમોદના, બોલીને થાય તે પ્રશંસા. અનુમોદના બધાની કરવાની, પ્રશંસા યોગ્ય સ્થળે યોગ્ય રીતે જ કરવાની. સાધુને એના લક્ષ્યથી ચલિત ન કરો, સાધકને એના માર્ગથી ચ્યુત ન કરો. તમે જઈને એ પૂછો કે મહાત્મા આપ જે વાંચી રહ્યા છો એમાંથી કંઈક અમારે ઉપયોગી હોય તો જણાવો. તમે શું કરો છો? તમારા વિચારો એ મહાત્માને આપવા જાઓ છો, મહાત્માના વિચારો લેવા નથી જતા. તમે ત્યાં કંઈક ખાલી કરવા જાઓ છો, ભરાવા માટે નથી જતા. ભાગ્યશાળી બે વસ્તુ હોય છે. દેરાસર જાય ને ત્યારે સાથે ડબ્બી લઈને જાય પૂજાની. ચોખા હોય, બદામ હોય, લવિંગ હોય, સાકર હોય, પૈસા હોય, દેરાસરમાં એ ચડાવીને આવે. અમારી પાસે આવે મગજની ડબ્બી લઈને આવે, એમાં જાત જાતના વિચારો હોય અને એ બધા અમારી આગળ ચડાવીને જાય. તમે બરાબર ધ્યાન રાખજો, તમારા આપેલા ચોખા, તમારું વજન હલકું થાય, ડબ્બી હલકી થાય, ચોખા દેરાસરમાં રહે અને તમે નીકળી જાઓ. તમારા આપેલા વિચારો, તમે તો હલકા થઈ ગયા, બોલીને શાંત થઈ ગયા, પાછળ જે છે એને સાચવવું પડે છે. હંમેશા યાદ રાખજો કે સાધક આગળ એના સાધના માર્ગથી એ ચલિત થાય એવી કોઈ વાત જ નથી. એમને તો એક જ વાત કરવાની, જ્ઞાન ધ્યાનમાં કેમ રમવાણ રહેવું. અમને એવા શ્રાવક નથી જડતા. અમારા વડીલો કહેતા હતા, મારા દાદા ગુરુ છે એ મહુવા ચાતુર્માસ કરવા ગયા, ઉંમર બહુ નાની હતી, એમ સમજો 22-23 વર્ષની ઉંમર. તમારા જેવા વડીલ શ્રાવકો વંદન કરવા આવે ને, કામકાજ તો છેલ્લે પૂછે. પહેલો પ્રશ્ન કયો હોય ખબર છે? મહાત્મા ગઈકાલે શું ભણ્યા, કેટલી ગાથા કરી, કયો સ્વાધ્યાય કર્યો? અને વળી એમ પૂછે પણ ખરા, મહાત્મા એકાદ વાત તો અમને કહો. અને પેલા બોલવામાં ઘેંકે ફેંફે કરે ને તો સમજાઈ જાય કે આ નથી થતું. મારા ગુરુ મહારાજ 11 વર્ષની ઉંમરે દીક્ષા. ભણવા બેસે, તમારા જેવા એક શ્રાવક એ રોજે ઉપાશ્રયમાં 2 સામાયિક કરવા આવે. પણ સામાયિક ક્યાં કરવાનું? સ્થાપનાજી સામે બેસીને નહીં, મારા ગુરુ મહારાજ સામે બેસીને. 11 વર્ષના બાળ મુનિ એની બરાબર સામે બેસીને 2 સામાયિક કરે. હું મારી ચોપડી વાંચું, તમે તમારી ચોપડી વાંચો, હલવા નહીં દો. પેલા ભાઈ શું કરે, મહાત્માને આસન પરથી ઊભા ના થવા દે, બેસાડી રાખે, ગાથા કરાવે. 15 મિનિટે પૂછે ગાથા થઈ હોય તો ગુરુ મહારાજ પાસે મોકલીને ગાથા અપાવીને પાછા આસન પર બેસાડી દે. 2 કલાક પૂરા થાય, 9:30 થી 11:30. 11:30 જેવા થાય એવા એક કાકા, એ દાદા, એમને પોતાના પોતરાઓને કહી રાખ્યું હોય, દોડતા દોડતા પોતરાઓ આવી જાય. એ લોકોએ સવારનું ભણી લીધું હોય, લઈને આવે પેલી ગોટીઓ, એ આજે લખોટી કહેવાય, ગોટી કહેવાય, એવું લઈને આવે, બીજું બધું લઈને આવે. બાળકો મહાત્મા સાથે રમે. 12:15 થાય એટલે તમે ખાળી ન શકો એવો કાકાનો આગ્રહ ચાલુ થાય. આજે ઘરે ગુલાબ જાંબુ બનાવ્યા છે, બાળ મુનિને તો મોકલવા જ પડે, એ વપરાવવું જ પડે. અને પાછા ગુરુને કહેતા જાય, બોરાવીશ, બધું કરીશ, તમારે નથી વાપરી જવાના, 4 ગુલાબજાંબુ બાળમુનિને આપજો, તમે ખાઈ ન જતા, હું કે જોવા નહીં આવું. આવી મીઠી મનુવાર કરે. અને જો કોઈ દિવસ ગાથા ન થઈ હોય, બપોરે સ્વાધ્યાય ન કર્યો હોય, આંખમાંથી આંસુ પડાવે ને એવું લડી નાખે. કોને? શ્રાવક. તમે વિચાર કરો
કે એક બાજુ ગુલાબ જાંબુની પણ ચિંતા કરે છે, એક બાજુ એના રમવાની પણ ચિંતા કરે છે, અને ત્રીજી તરફ એના ભણવાની પણ કરે છે. આજે તમે લોકો શું શીખ્યા છો? બે વસ્તુ કરો છો. એક, મહાત્મા કોઈ પણ ભણતા હોય, સાહેબ અમને લાભ આપજો, પંડિતજીનો પગાર અમે ચૂકવી દઈશું. બરાબર, તમે એક લાભ લો છો. ગુરુ પંડિતજી નક્કી કરે, ગુરુ મહારાજ ભણવા બેસાડે, બરાબર. પણ ક્યારે આવી, ધારો કે આ બે નાના મુનિ છે, તમારાથી આવીને કોઈએ પૂછ્યું? મેં તો અઠવાડિયામાં જોયું નહીં કે મહાત્મા ગઈકાલે શું ભણ્યા, શું સ્વાધ્યાય કર્યો, કેટલું શીખ્યા, બરાબર ભણો છો ને? કોઈ હિસાબ લીધો? અમથમ તો કહેવાઓ કે અમે તો શું કહેવાય, અમ્મા પિયરો, કે એવું લખેલું છે ને પેલું શ્રાવકો માટે કે અમ્મા પિયરો, મા બાપ કહેવાય. મા બાપ આવા હોય? હા, એ જ તો વસ્તુ. તમારા દીકરો જ અત્યારે 9મા ધોરણમાં જેટલું ભણે એટલું તમે ભણેલા છો? અરે નહીં, ચોપડીઓ બદલાઈ ગઈ ભાઈ મારા. કેટલી વસ્તુ એવી હતી, છતાંય ધ્યાન રાખો છો કે બરાબર જાય છે ને સ્કૂલમાં? તમે પૂછતા રહેશો ને તો સાધુને એક ચાણક રહેશે કે સંઘ અમારી પાસે હિસાબ માંગનાર છે. હા, પૂછાય. સંઘે હિસાબ રાખવો જ પડે, બરાબર. ભાગ્યશાળી પરસ્પરસનું છે. તમારા હૃદયમાં એ વાત્સલ્ય ભાવ હોવો જોઈએ. તમે માત્ર સેવા ભાવ રાખ્યો છે, વાત્સલ્ય નહીં. વાત્સલ્ય હોય તો ઘરે જેમ પોતાના પેટના છોકરાઓની ભણવાની ચિંતા કરો, એટલી ચિંતા અહીંયા કરવી પડે. સામેથી આવીને પૂછવું પડે, હિસાબ લેતા રહેવું પડે. ચોક્કસ જરૂર નથી કે દરેક જણ પૂછવા આવો, બરાબર. હા, પણ એવા સુગ્ન શ્રાવકો. મૂળ મારે કહેવાનું એટલું છે કે તમે સાધુ સાથે વ્યવહાર કયો કરશો? એક જ વ્યવહાર, આમાં કોઈની જિંદગી સચવાઈ જાય. તમે એ પણ પૂછી શકો, મહાત્મા સંયમમાં આનંદ છે? કંઈ સંયમ જીવનમાં એવું કંઈક લાગતું હોય તો અમને કહેજો. બની શકે કે કોઈક અનાનંદ, કોઈક આનંદ ન આવે એવી વસ્તુ એ કદાચ ગુરુ ભગવંત આગળ ન પણ કહી શકતા હોય. જરૂરી નથી કે દર વખતે એટલી સ્પેસ મળતી જ હોય. આજના જમાનામાં સૌથી મહત્વનું છે, દરેકને એક સ્પેસ જોઈએ છે. તમારા દીકરા દીકરી પણ તમને કહેતા હશે કે તમે અમને સ્પેસ ક્યાં આપી વાત કરવાની. કદાચ એવું બને તમે એમની મનને સમજી અને એનો પ્રચાર ન હોય, પણ તમે ગુરુ ભગવાન સાથે રહી અને એ વસ્તુને શાંત કરાવી શકો, પ્રસન્નતા પ્રગટાવી શકો. તમે કામકાજ પૂછો છો, 1 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાની વસ્તુ લાવી આપો છો, પણ મનનું ઘડતર કેવી રીતે થાય, આત્મા કેવી રીતે સચવાય, એ બાબતે તમારું લક્ષ્ય ઓછું હોય છે. શ્રાવકોએ મા બાપ બનવું પડશે. શ્રાવકોએ આ રીતે પ્રેરણા કરવી પડશે. તમે ક્યારે પણ એ બધી વાતો ન કરો કે જેનાથી એનું ધ્યાન વિચલિત થઈ જાય. બિલકુલ નથી. અમને તો કહેવા આવે, મહાત્મા તમે ધારો કે પૂજન હોય, અમે કહીએ કે હું તો નહીં આવી શકું, તો સાહેબ કોઈ બી નાના સાધુને મોકલો ને. તમે ક્યારે વિચાર્યું કે અમે દીક્ષા લીધી ત્યારે અમને કેટલા મહાવ્રત આપ્યા? 5. પણ હવે અમે જે દીક્ષા આપવાના છીએ એમાં 6 મહાવ્રત આપવાના છે. 6ઠું વ્રત એ આપવાના છીએ કે શ્રાવકોના પૂજા પૂજન અનુષ્ઠાનોમાં હાજરી આપવી. કારણ કે શ્રાવકે પેલા સાધુથી પેલા 5 પડાય કે ન પડાય, આ તો પાડવું જ પડે છે. તમારો દીકરો 99 કરીને આવે, આવવાનું અમારે. તમારે ત્યાં કોઈ ઉપધાનવાળા માળ પહેરીને આવે, ટાઈમ અમારે બગાડવાનો. તમે વિચાર કરો કે અમારા જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયમાંથી તમે કેટલો સમય ખાઈ જાઓ છો. કોઈક મરી ગયું, કોઈક જન્મ્યું, કોઈક પરણ્યું, એના પૂજન હોય, એમાં એક સાધુ તરીકે મને લેવા દેવા કેટલી? તમે ખરેખર મને કહો. ભાગ્યશાળી અમારી જિંદગી વિધિકારકની નથી. જો અમારે પૂજા પૂજનમાં આવવું હોત તો આના કરતાં એક લાઈન વધારે સારી હતી. અમને તો 1 રૂપિયો નથી મળતો, ઓલો તો 18 થી લઈને 96,000 લઈ જાય છે વિધિકારક. તમે વિધિકારક જ નહીં બની જાત. એ સ્વાહા સ્વાહા કરવા જન્મ્યા હોત, તમે એ લાઈન જ નહીં લઈ લે. અમારી લાઈન જ નથી. અમે અહીંયા આવ્યા છીએ સ્વાધ્યાય માટે, ધ્યાન માટે, આત્માને ઓળખવા અને પામવા માટે. તો તમારે એ જ સહકાર આપવાનો હોય. તમે ઈચ્છો તો તમારી સાધના, અમારી સાધના બંનેને સાચવી શકશે. ભાગ્યશાળી ઉર્જા ઘટતી જાય છે. અત્યારે આ જે જમાનો આવ્યો છે 5મો આરો, કળિયુગ, એમાં ઉર્જા, એનર્જી એ ઘટતી જાય છે. તો અમારે માત્ર કોઈ કાર્ય ખોટું ન થઈ જાય એટલું નહીં,
ખોટો વિચાર પણ ન આવી જાય એના માટે પણ સાવધાની રાખવી પડે છે. જિંદગી કેવી થઈ ગઈ છે, એક સાધુ અહીંથી બહાર નીકળશે ને ગોચરી વોરવા માટે, અને માનો કે એસવી રોડ પર ચાલીને પાછો આવશે, એ ઈચ્છે નહીં તો પણ અનેક વખત ન જોવાય એવા દૃશ્યો એની આંખે પડી ચૂક્યા હશે. ન જોવું જોઈએ એવી જાહેરાતોના મોટા મોટા હોર્ડિંગ્સ એને જોઈ લીધા હશે. મારા ગુરુ, મારા દાદા ગુરુના વખતમાં સંયમ જીવનનું પાલન જેટલું સહેલું હતું એટલું જ અઘરું થઈ ચૂક્યું છે. આ અવાજો, આ ઘોંઘાટો, દરેક વસ્તુ એ અમને, તમે અત્યારે ખાલી હું 1 મિનિટ શાંત થો ને તમે સાંભળ્યા કરજો, કેટલા અવાજો છે, કેટલા ઘોંઘાટો છે. અમારા ઉપાશ્રયમાં રસોડા જ નહોતા રહેતા, નિરાત હતી, આંબલી ખાતા જ નહોતા, બહુ નિરાત હતી. ઉપાશ્રય શાંતિના ધામ હતા. અત્યારે કદાચ તમારા ઘરમાં શાંતિ હશે એટલી શાંતિ અમારા ઉપાશ્રયોમાં નથી હોતી. તો તમે વિચારો, સતત એક ઘોંઘાટમાં, કોલાહલમાં અમે જીવી રહ્યા છીએ અને છતાંય શાંત બનવાની મહેનત કરી રહ્યા છીએ. બહાર જઈને એક સાધુ પાછો આવે ને, હૃદય ફફડતું હોય કે એની આંખે કેટલું પડી ચૂક્યું હશે. ગોચરી તો જોઈ લઈએ છીએ કે શું લાવ્યા છે, પણ ગોચરીની સાથે મન પણ જોવું પડે છે કે મનમાં શું ભરીને આવ્યા છે. ભરાયેલા પાત્ર તો દેખાય, ભરાયેલા મન પણ અમારે તપાસવા પડે છે. પરિસ્થિતિ આવી ગઈ છે. તો એવા જમાનામાં આપણે એ વાતાવરણ ઊભું કરવું પડશે કે જે વાતાવરણમાં નકરી શાંતિ, સમાધિ અને સમાધાન હોય, ક્ષમતા હોય. જો આટલું આવી ગયું ને તો શું થશે? આપણી ઉર્જા એ બિલકુલ વેડફાવાથી બચી જશે. એટલું નક્કી માનજો, એક સામાન્ય માણસની પ્રતિક્રિયા કદાચ એના પરિવારને નુકસાન પહોંચાડે, પણ એક સાધુની પ્રતિક્રિયા આખા સંઘને નુકસાન પહોંચાડે. એક બાળક ગુસ્સે થાય ને તો કદાચ પરિવાર અસ્વસ્થ થાય, પણ એક રાજા ગુસ્સે થાય તો આખી પ્રજા. તો ભાગ્યશાળી શક્તિ વધે એમ જ જવાબદારી વધે છે. જેટલી શક્તિ વધે છે એટલી જવાબદારી વધે છે. જેની શાંતિ કલ્યાણ કરી શકે છે, એની અશાંતિ એટલું જ અકલ્યાણ કરી શકે છે. જેનું સ્મિત અનેક લોકોને આશા આપે છે, એની જ ઉપેક્ષા અનેક લોકોના દિલ તોડી પણ શકે છે. ભાગ્યશાળી. જેમ જેમ સાધના માર્ગમાં આગળ વધીએ તેમ તેમ ઓર સાવધાની વિકસાવતા જઈએ, એ જ મંગલ કામના.